મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર। જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે, અરવલ્લીમાં બાયડના સાઠંબા પોલીસની કાર્યવાહી સામે આવી છે। બાયડની અંદર સાઠંબા પોલીસની કાર્યવાહી સામે આવી। મહત્વની વાત છે કે સાઠંબા પોલીસે નકલી એસટીએમને ઝડપી પાડ્યું છે। સાઠંબા પોલીસની જે કામગીરી સામે આવી છે કે નકલી એસટીએમ હતો તેને પકડી પાડવામાં આવ્યો। ઇન્દ્રાણ ગામે એસટીએમ તરીકે ફરજ બજાવતા હોવાના નિવેદન બાદ પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે તે અસલી એસટીએમ હતું જ નહીં। સાઠંબા પોલીસે નકલી એસટીએમ પ્રકાશ નાઈની અટકાયત કરી છે। અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેમાં પોલીસના વેશમાં પણ નકલી પોલીસ પણ સામે આવતી હોય છે। આ વખતે સાઠંબા પોલીસની કાર્યવાહી સામે આવી કે તેમણે નકલી એસટીએમને ઝડપી પાડ્યું છે। आज अंगे વધુ માહિતી માટે સંવાદદાતા રાકેશ જોડાયા છે। રાકેશ, સાઠંબા પોલીસની કામગીરી, નકલી એસટીએમ ઝડપાયો, વિગતો શું? જી ચોક્કસ જણાવી દઉં કે અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો વારાફરતી ક્યાંક ને ક્યાંક નકલી કચેરી છે, નકલી અધિકારીઓ ઝડપાતા છે। આજે ઇદ્રાણ ખાતે જે રાયોટિંગનો ગુનો નોંધાયેલો હતો એના અંદર પૂછપરછના અંદર જે એક વ્યક્તિએ જેનું પોતાનું કાર્ડ બતાવ્યું, કાર્ડના અંદર એસટીએમ હોવાનું બતાવ્યું અને એ નડિયાદના અંદર એસટીએમ તરીકે ફરજ બજાવે છે એવું કીધું હતું, પરંતુ ખરેખર તપાસ કરતા એ નકલી નીકળ્યો હતો અને એના પોલીસે એની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। જી, આભાર આપનો માહિતી આપવા માટે રાકેશ।